ટેમ્પામાં ચોરખાનામાં સંતાડી લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. ચાલક ક્લીનર ફરાર. પોલીસે કુલ્લે ₹5,60,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. રેટલાવ ઓવરબ્રિજ નજીકથી એલસીબી પોલીસે ટેમ્પામાં ચોરખાનામાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ચાલક અને ક્લીનરને વોન્ટેજ જાહેર કરી પોલીસે દારૂ અને ટેમ્પો મળી ₹5,60,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન રેટલાવ હાઈવે પર વાપી તરફથી આવતો અશોક લેલન ટેમ્પો નંબર GJ36V4354ને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલક અને ક્લીનર ટેમ્પો છોડીને ભાગી છૂટ્યા હતા, જેથી પોલીસે ટેમ્પોની તપાસ કરતા એક સમયે ટેમ્પો ખાલી નજરે આવ્યો હતો, પરંતુ ચાલક અને ક્લીનર ભાગી છૂટ્યા હોવાથી ઝીણવટભરી તપાસ કરાતા ટેમ્પાના પાછળના ભાગે બોડીના નીચેના ભાગે ચોરખાના મળી આવ્યા હતા. તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 929, જેની કિંમત ₹2,60,499નો જથ્થો મળી આવ્યો હતો, જેથી ટેમ્પાની કિંમત ₹3 લાખ મળીને કુલ્લે ₹5,60,499ના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ટેમ્પા નંબર આધારે તેમાં સવાર ચાલક અને ક્લીનરની પોલીસે શોધખોળ શરૂ કરી છે.